જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં દરેક સુવિધા છે, દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પણ અંદરથી શાંતિ, સંતોષ અને આનંદ ક્યાંક ખોવાઈ ગયા છે. જીવનમાં બધું હોવા છતાં એક ખાલીપણું અનુભવાય છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય કે શું આ જ સાચું જીવન છે? શાસ્ત્રો આપણને શીખવે છે કે દેહ માત્ર માધ્યમ છે, મન કારણ છે, ચિત્ત સાધન છે અને સ્વભાવ આપની પાત્રતાનું દર્શન કરાવે છે. એટલે સાચી વૈષ્ણવતા શબ્દોમાં નહીં, પણ આપણા વર્તનમાં દેખાવા જોઈએ. જ્યારે આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ ત્યારે એ માત્ર શબ્દો ન રહે, તેમાં પણ ભાવ, નમ્રતા અને પ્રેમ દેખાવા જોઈએ. ભગવત સ્મરણ એટલે પોતાનું સ્વરૂપ ઓળખવું, આપણે કોણ છે અને કોના છે એ સમજવું. આજની 21મી સદીમાં જીવનની ગતિ એટલી તેજ થઈ ગઈ છે કે થોડા વર્ષોમાં જ બધું બદલાઈ જાય છે. આપણા દાદા દાદી કલ્પના પણ ન કરી શકે એવા સમય આવશે જે એસી વગર ઊંઘ નહીં આવે, કે સવારની શરૂઆત બ્રેડ બટરથી થશે. વિચારો, સંબંધો અને લાગણીઓમાં સતત ફેરફાર આવી રહ્યા છે. આ યુગ આપણને સુવિધા આપે છે, પણ સાથે સાથે તણાવ, સ્પર્ધા, અહંકાર અને પાખંડ પણ વધારી રહ્યા છે. બીજી તરફ શ્રી મહાપ્રભુજીનો સંદેશ સેવા, સ્મરણ, સત્સંગ, દયા અને દીનતા તરફ દોરી જાય છે. એટલે પસંદગી આપણા હાથમાં છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું જોઈએ. જો જીવનમાં સાચો આનંદ મેળવવો હોય તો મહાપ્રભુજી આપણને 3 મહત્વના સૂત્ર આપે છે. પ્રથમ, ચિંતા છોડો, કારણ કે આ દુનિયા આપણી હાજરી વગર પણ ચાલે છે. બીજું, ભગવાનને સર્વ ભાવથી ભજો, જેવો ભાવ હોય એ પ્રમાણે ભગવાન સાથેનો સંબંધ બનાવો. ત્રીજું, કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે આ કલયુગમાં એકમાત્ર આશ્રય શ્રી કૃષ્ણ જ છે. આ વાતને સમજવા માટે એક સરળ ઉદાહરણ છે. જો આપણા પાસે પતંગ, દોરો અને બધું આયોજન હોય, પણ પવન ના હોય તો આપણે કંઈ કરી શકતા જ નથી. એ જ રીતે જીવનમાં બધું હોવા છતાં જો ઠાકોરજીની કૃપા ના હોય તો સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. આજે માણસ માને છે કે પૈસાથી બધું મળી શકે છે. મોટી ગાડી, મોટું ઘર, મોંઘી વસ્તુઓ, બધું મેળવી શકાય છે. પરંતુ શાંતિ, પ્રેમ, સંતોષ અને આનંદ જેવી વસ્તુઓ કોઈક પણ કિંમત પર ખરીદી શકાતી નથી. આજના સમયમાં ફોન અને ટેકનોલોજી આપનું જીવન બની ગયા છે. આખું જગત ફોનમાં સમાઈ ગયું છે. પણ આ સાથે ભગવત નામ અને સ્મરણ ધીમે ધીમે છૂટી રહ્યું છે. સમય ખૂબ કિંમતી છે અને આપણે જેટલો સમય લૌકિક બાબતમાં ખર્ચીએ છીએ એટલો સમય ભગવાનથી દૂર થઈ જઈએ છીએ. જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે ત્યારે આપણે નંદ ઘેરા નંદ ભયો ગાઈએ છીએ. આ આનંદ ભગવાનનું સ્વરૂપ છે. હાથી દીએ, ઘોડા દીએ ઓર દીએ પાલખી કહીએ છીએ, પરંતુ તેનો અર્થ ખૂબ ઊંડો છે. હાથી આપના ભૂતકાળનું પ્રતીક છે, ઘોડો વર્તમાનનું અને પાલખી ભવિષ્યનું. જ્યારે આપણે આ ત્રણેય ભૂત, વર્તમાન અને ભવિષ્ય ભગવાનના ચરણમાં સમર્પિત કરી દઈએ છીએ ત્યારે સાચું સમર્પણ થાય છે. આથી આજે એક નક્કી કરો, જીવન બદલવાની જરૂર નથી, પરંતુ દિશા બદલવાની જરૂર છે. વૈષ્ણવ બનવું પૂરતું નથી, વૈષ્ણવતા જીવવી જરૂરી છે. અને અંતમાં એક વાત યાદ રાખજો કે સાચો આનંદ બહાર ક્યાંય નથી, એ તો માત્ર શ્રી કૃષ્ણના ચરણમાં જ છે. જય શ્રી કૃષ્ણ.